હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 7 રેડોક્સ પ્રક્રિયાઓ. તો આજે આપણે સ્વાધ્યાયનો ક્વેશ્ચન 6 જોઈશું અને 7મો. ઓકે, તો ચલો નીચેના સંયોજનોના સૂત્રો લખો. ચલો, આ પહેલો હતો ખબર, પહેલો આપણે રોમનાંક પદ્ધતિ એવી છે. તો મર્ક્યુરી ટુ ક્લોરાઇડ, હવે 2 છે એટલા માટે જો મર્ક્યુરીનો Hg, 2નો 2 અને ક્લોરાઇડ એટલે કે Cl2. પછી નિકલ ટુ સલ્ફેટ, તો નિકલનું Li Ni, 2ના 2, આ 2 છે એટલે 2, નિકલ 2 છે અને SO4 સલ્ફેટ એટલે કે SO4. પછી ટીન IV એટલે કે 4 ઓક્સાઇડ, તો ટીન એટલે કે Sn, એને Sn વડે દર્શાવાય. IV ઓક્સાઇડ એટલે O2. પછી થેલિયમ માટે 1 છે અને સલ્ફેટ, તો થેલિયમ TH2 અને I એ 1 એટલે કે I જેવું દર્શાવે, બરાબર? એને રોમનાંકમાં આવી રીતના દર્શાવે ને SO4. આયન એટલે કે Fe, 3 એટલે 3, સલ્ફેટ એટલે કે SO4 થ્રાઇસ. પછી ક્રોમિયમ 3 ઓક્સાઇડ, તો Cr2 3O3, બરાબર? આવી રીતના દર્શાવાય. હવે આગળ એવા સંયોજનોની યાદી બનાવો કે જેમાં કાર્બન -4 થી +4 અને N-3 થી +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો હોય. હવે જો -4 થી +4 એટલે કે -4, -3, -2, -1, -0, 1, 2, 3, 4 આવી રીતના 0થી આમ ચાલુ થાય, આમ સ્કેલ પર -4, -3, -2, -1, 0, પછી 3 +4 એમ. તો અહીંથી ચાલુ થાય તો અહીં સુધી એવા ઓક્સિડેશનાંક દર્શાવવાના. તો જો આવી રહ્યો કાર્બનનો 4 × 4 આમાં જાય તો -4, આમાં જુઓ -3, C2H4માં -2. આપણે ઓક્સિડેશનાંક શીખવાડે છે હા ગણતા. આમાં જો C2H4માં દેખો 2C + 4H બરાબર 0, તો 4 × 4 સામે જાય તો -4. આ કાર્બન સૂત્રનું કરતાં કરીએ તો 2, તો C = -2 આવી ગયો. એમાં CH3Clમાં પછી C2H2, આ C6, તો આમાં અને આ રીતના 4 મળે છે, બરાબર? આટલા સુધી. હવે N માટે દેખો, આ NH3 છે તો આવી જ રીતના N + 3H, 3 × 3 સામે જાય તો -3. પછી N2H4માં પણ બરાબર 0, તો 2N + 4H બરાબર 0, તો 4 × 4 સામે જાય તો -4. N બરાબર /2, તો N બરાબર -2 આવી ગયો, -2 એમ જ. જો પછી NH3નો -3, આમાં કેટલા છે નાઇટ્રોજનનો? -3 થી +5 એટલે -3, પછી -2, -1, 0, 1, 2, +3, 4 ને 5 દર્શાવી દીધા આટલા સુધી. એટલા માટે આને આવી રીતના લીધું. આ નાઇટ્રોજનને -3 થી 5 સુધી દર્શાવવાનું. -1, +1, +2, +3, +4, +5, બરાબર? આવી રીતના દર્શાવવાનું. ઓકે, જોઈ લો આ આપણે રોમનાંકવાળા છે, એને શબ્દોમાં હતા તો એની સંજ્ઞા વડે દર્શાવ્યા. આને આપણે કાર્બનને -4 થી +4 ઓક્સિડેશનાંક આવતા હોય એવા લીધા છે. નાઇટ્રોજનના -3 થી +5 આવતા હોય ઓક્સિડેશનાંક એવા દર્શાવ્યા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.